वयकाय विरहियाणं विकम्माणं चित्तमित्तविहियाणं ऐघोरं कोई फलं तंदुलमच्छोवजीवाणम्। આપણી આરાધના અને આપણી વિરાધનાના કેન્દ્રમાં મન છે. કાયાથી આપણે કદાચ વિરાધના કરતા હશું, પણ એ વખતે મનની અંદર પશ્ચાતાપનો ભાવ જબરજસ્ત ચાલતો હશે તો વિરાધનાના પર્સન્ટેજ ઘટી જાય છે. કાયાથી કદાચ આરાધના કરતા હશું પણ મન સંસારમાં રખડતું હશે તો એ આરાધનાથી થતો પુણ્ય બંધ ઘટી જશે. અલ્ટિમેટલી ગોલ કેન્દ્ર મન છે. મનને મજબૂત રાખ્યું છે. શાસ્ત્ર લખે છે, જૈન નહીં જૈનેતર ગ્રંથો ભગવદ્ ગીતા નામ સાંભળ્યું છે ને? ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. કર્મના બંધનું કારણ પણ મન છે અને કર્મની નિર્જરાનું કારણ પણ મન છે. આ મનથી જ કર્મનો બંધ થાય છે. આ મનથી જ કર્મની નિર્જરા થાય છે. તમારે શું કરવું છે તમે નક્કી કરો. તમારામાં થોડી ઘણી પણ હોશિયારી હોય તો તમારે એટલું જ વિચારવાનું, અનંત કાળ પછી આ મન મળ્યું છે અને અનંત કાળ સુધી મળશે કે કેમ પ્રશ્ન છે. જ્યારે મળ્યું જ છે તો આ મનનો સદુપયોગ કરી લઉં. દુરુપયોગ કરીને તો અનંતકાળમાં ખૂબ ભટક્યો છું. આ ભવ આ મનનો મિસયુઝ કરવા માટે નથી મળ્યું. આ ભવ આ મનનો ગુડ યુઝ કરવા માટે મળ્યું. 1 કરોડ રૂપિયા બાપે તમને એક વર્ષ માટે આપ્યા હોય, શું કરો તમે? 3 દીકરાને બાપે કરોડ આપ્યા. એકને થયું કે બાપે ખુશ થઈને આપણને આપણા બર્થડે પર કરોડ રૂપિયા આપ્યા છે, પૂરા કરી નાખ્યા 1 વર્ષમાં, જલસા કરીને. બીજાને આપ્યા. એને થયું બાપે આપ્યા છે તો કાંઈ નહીં, કમસે કમ સાચવી તો રાખું, અને એણે કરોડ રૂપિયા સાચવી રાખ્યા. ત્રીજાને આપ્યા. એને થયું બાપે આપ્યા છે, મારી પાસે બુદ્ધિ છે, એને વધારી દઉં. એણે ધંધામાં ઇન્વેસ્ટ કરી નાખ્યું અને સીધા એકના કેટલા કરી નાખ્યા? 5 કરોડ. કયો દીકરો વાલો લાગે છે? તમારા 3 દીકરાની માનવું, ભલે 3 નથી પણ એક વખત કલ્પના કરો કે 3 દીકરા છે ને ત્રણેયને તમે કરોડ આપ્યા. ત્રીજાએ 5 કર્યા, બીજાએ એકના 1 રાખ્યા અને પેલાએ 0 કરી નાખ્યા. કયો વાલો લાગે છે? 5 વાળો. ત્રીજો નથી બોલતા, 5 વાળો. એટલે દીકરામાં ઇન્ટરેસ્ટ નથી, 5 કરોડમાં ઇન્ટરેસ્ટ છે બાપાને. મનોવૈજ્ઞાનિક છીએ અમે, હવે પકડીએ છીએ. તમારા શબ્દો ઉપરથી પકડાય છે કે તમને ઇન્ટરેસ્ટ શેમાં છે. યસ, તમે જોજો કોઈ વડી દીક્ષા થતી હશે ત્યારે ગુરુ મહારાજ એક દ્રષ્ટાંત આપતા હોય છે ને. એક સસરાએ 4 વહુ હતી, 4 વહુને કયું કામ સોંપવું એના માટે ચોખાના 5 દાણા આપ્યા હતા, યાદ છે? પેલીને થયું, હવે બાપાએ 5 આપ્યા ને કીધું વર્ષ પછી પાછા આપજે. ચસકી ગઈ છે એટલે એને તો સીધા ફેંકી દીધા. જોઈ છે ત્યારે ડબ્બામાંથી 5 આપી દેશું. બીજીને થયું, આ ઉંમરે આવા બધા ધખારા સૂજે છે, 5 દાણા ખાઈ ગઈ. જોઈ છે ત્યારે આપી દઈશું. ત્રીજી જરા વિનય હતી, એને થયું કે પપ્પાએ કીધું છે કે 5 દાણા વર્ષ પછી આપજે, સાચવીને રાખી દઉં. એક દાબડીમાં એને સાચવીને મૂકી દીધી. અને ચોથીને કીધું, ચોથીએ 5 દાણા સીધા પોતાના ભાઈને ત્યાં મોકલ્યા. વાવી દે છે ખેતરની અંદર. અને વર્ષ પછી બાપે 4ને ભેગી કરી. પેલીને કીધું, બેટા હા પપ્પા છે ને, ફટાક દઈને કોઠારમાંથી લઈ આવી. એને ખબર નથી કે બાપે પણ એમાં સાઈન કરેલા હતા. હા, 21મી સદીનો બાપ હતો. હા, સીસીટીવી રાખવા વાળો હતો. ઓકે, જરાક ધમકાવી, સાચું બોલ, આ એ નથી બીજા જ. ઢીલી પડી ગઈ. પોલીસનો એક દંડો લાગે ને કેવા ઢીલા પડી જાય, ઢીલી પડી ગઈ. શું કર્યું? ફેંકી દીધા. બીજીને પણ ધમકાવી. શું કર્યું? ખાઈ ગઈ. ત્રીજી, આ લાવું પપ્પા, ડાબડીમાં લઈ આવી, જોયા બરાબર છે. ચોથીને કીધું, તારા 5 દાણા એમ નહીં આવે, ગાડા મોકલવા પડશે. ગાડા 50 ગાડા
મારા ભાઈને ત્યાં મોકલો, ત્યારે તમારા 5 દાણા આવશે. અને 5 દાણા વાવેલા 1 વર્ષમાં તો હજારો ગણા થઈ ગયા હતા. એના પૂડે પૂડા જ્યારે ગાડાની અંદર ઠાલવ્યા, બાપની આંખમાંથી આંસુ નીકળી ગયા. બાપે આ 4 વહુઓને 4 કામ ભણાવી દીધા. પેલીએ શું કર્યું હતું? એને કીધું તારે રોજ આ 4 માળની હવેલી ઝાડુ કાઢવાના અને કચરા ફેંકવા. સમજાણું કઈ? નંબર 2, બીજીએ શું કર્યું હતું? જા કિચનમાં જા, હવે આખું વર્ષ તારે કિચનમાં રસોઈ કરવાની. ત્રીજીએ શું કર્યું હતું? સાચવ્યું, તારે બસ શેઠાણીની જેમ રહેવાનું, કોણ આવ્યું કોણ ગયું એ જોવાનું. અને ચોથીએ શું કર્યું? વધાર્યું. તિજોરીની ચાવી બાપે એને આપી. બેટા તિજોરી કોને સંભાળવાની? કઈ ગમે કાકા? હવે બોલો, હવે તિજોરી ગમે. ચોથી નહીં, તિજોરી વાળી છે. 1 કરોડ રૂપિયા જેને સાચવ્યા એના કરતા પણ વધારે એ વાલો લાગે છે. પ્રભુએ પણ મને અને તમને મન આપ્યું છે. આ મનને વિષયો અને કષાયોની ગટરમાં ભૂંડની માફક વેડફી નાખવાનું હોય તો આપણે 1લા નંબરના છીએ. આ મનમાં બહુ ખોટાય નહીં, બહુ સારાય નહીં, ન્યુટ્રલ રહીએ 2જા નંબરમાં છે. પણ આ જ મન દ્વારા શુભ વિચાર કરી આ મનને અપ એન્ડ અપ, ધેટ મીન્સ 1 કરોડના કેટલા કરી રહ્યા છીએ? 5. ત્રીજો દીકરો વાલો લાગે તો આ મન, ત્રીજા દીકરા વાળા મનને સંભાળો. આ મન દ્વારા કલ્પનાઓ ઓછી કરો ને ભાવનાઓ વધારે કરો. આજે લાસ્ટ સમિંગ અપ છે કલ્પના અને ભાવનાનું. થોડીક વાતો કલ્પના કરી પછી છેલ્લે ભાવના સમજાવી. આજે આ ટોપિક પૂરો કરશું, કારણ કે કાલે ફ્રીડમ ફાઇટર, રવિવાર, સોમવાર, મંગળવાર 8મના પ્રવચન, બુધવારે શું હશે તમારે? હું કરીશ પ્રવચન, તોય તમે આવવાના ખરા? આવવાના? રહેવા દો. બુધવારે પારણા. પાછા આપણે માઇન્ડ મેનેજમેન્ટ માટે સીધા ક્યારે મળશું? એક નવો ટોપિક લઈને, મનની એક નવી વિચિત્રતા અને નવી વિશેષતા લઈને પાછો હું ગુરુવારે આવીશ. આજે છેલ્લી વાત કરી દઉં છું કલ્પના અને ભાવનાની. યાદ રાખજો, વાસ્તવિક કર્મ જેટલા બાંધીએ છીએ પાપ કરીને, વાસ્તવિક પાપ કરીને જેટલા કર્મબંધ કરીએ છીએ એ કરતા કઈ ગણા કર્મબંધ આપણે કલ્પનાથી કરીએ છીએ. કઈ ગુણા? કોઈ લેવા ન કર દેવા છતાં આપણે કર્મબંધ કરતા જ રહીએ. આને શું ધંધો કરતા આવડે છે? આની જગ્યાએ આ ધંધો મારી પાસે આવ્યો હોત ને તો આપણે ક્યાંય પહોંચાડી દીધો. થાય છે આવું? તમારી બાજુમાં દુકાન હોય, મસ્ત મજાની ઘરાકી હોય, અને છતાંય વકરો ન થતો હોય, ત્યારે તમને એવો વિચાર આવી જાય, હાવ બુદ્ધુ છે, કાંઈ આવડતું નથી, આની જગ્યાએ હું હોઉં આમ કરી, આની જગ્યાએ હું હોઉં તેમ કરી નાખવું. વીણ ખાધા વીણ ભોગવ્યા. તમારે ખાવું નથી, ભોગવવું નથી, અને છતાંય કલ્પના કરી, કર્મ બાંધી અને તમારા આત્માને તમે નરકની અંદર રવાના કરી. તમને ક્યાં ખબર છે? કુમારપાળ મહારાજા 50 વર્ષ સુધી જંગલમાં રખડ્યા હતા, બરાબર છે? ક્ષત્રિયનો બચ્ચો હતો, ધર્મ નહોતો પામ્યો, અજૈન હતા. એ સમયની અંદર એ શિકાર પણ કરતા હતા અને માંસાહાર પણ કરતા હતા. ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી બધા પાપ, ગુરુ મળ્યા એટલે એક પછી એક પાપ છૂટવા લાગ્યા. અને એમાં એક દિવસ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જે ભવ આલોચનાની વાત કરી, જીવનમાં જેટલા પણ પાપ કર્યા હોય ગુરુની પાસે જઈ એનું આલોચન કરો, પ્રાયશ્ચિત લ્યો. અને કુમારપાળે હેમચંદ્રાચાર્યજી પાસે પ્રાયશ્ચિત લીધું. એમાં એમણે કાયાથી થતા પાપ તો લીધા, વચનથી બોલાયેલા પાપને પ્રાયશ્ચિત લીધા, ઇવન એને મનથી કરેલા પાપના પણ પ્રાયશ્ચિત. આપણે મોટા ભાગના કયા પ્રાયશ્ચિત જ કાયા, મનના વિચારોના પ્રાયશ્ચિત લઈએ જ. મારા સાહેબ રસ્તા પર જતા હતા, હોર્ડિંગ જોયું, એમાં કોઈક લેડીઝ, અને જોયા પછી વિકાર ભાવના જાગી ગઈ. કુમારપાળ મહારાજા એટલું શુદ્ધ
પ્રાયશ્ચિત એમણે એક વખત કીધું, ગુરુદેવ, હું જ્યારે ઘેબર ખાઉં છું ને ત્યારે મને એમાં માંસના વિચાર આવે છે. ઘેબરનો પીસ પડ્યો હોય તો મને નોનવેજનો પીસ પડ્યો હોય ને એવા વિચાર આવે છે. વિચાર ખાય છે શું? ઘેબર. પણ એ વખતે વિચાર શું આવે છે? જાણે હું નોનવેજ ખાઈ રહ્યો હોઉં. કારણ કે ભૂતકાળના 50 વર્ષ સુધી નોનવેજ ખાધેલું હોય એ માણસને તરત તો એના સંસ્કાર નહીં જાય. અને એમણે ગુરુને કીધું, હું આ ખાઉં ત્યારે મને આ વિચાર આવે. હવે સાંભળજો, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળને કીધું, હાથ જોડ કુમારપાળ. એમણે અભિગ્રહ લીધો. શેનો? આજથી ઘેબરનો. જે વસ્તુ ખાતા નોનવેજનો વિચાર આવે એ વસ્તુ ભલે વેજ છે છતાં પણ તમને વિચાર નોનવેજનો આવ્યો તો તમને પાપ શેનું લાગે છે? કાચા કેળાનું શાક ખાતી વખતે જેને બટાટાના વિચાર આવે એના માટે કાચા કેળા એ બટાટા બરાબર છે. સમજાય? જીવનભર માટે કુમારપાળે ઘેબરનો ત્યાગ કરી દીધો. જેને ખાતા વખતે મને અભક્ષ્યના વિચાર આવે, અભક્ષ્યથી થતા કર્મ બંધ થાય એ વસ્તુ મારે નહીં જોઈએ. ભગવાને ના પાડી હોવા છતાં પણ આપણને કોથમીર વગર નથી ચાલતું. વાલકેશ્વર હતા અમે, ચોમાસું 1994, 32 વર્ષ. તીનબત્તીની અંદર જ્યારે અમારું ચોમાસું હતું ત્યારે અમે ત્યાં જોયું કે પાટણના જેટલા શ્રાવકો હોય ને ત્યાં પટણીઓ વધારે છે. મરીન ડ્રાઈવ, વાલકેશ્વર અને તમારું આ રતનનગર, બરાબર ને? એ પાટણવાળા ચાલુ જ છે ને. આ પટણીઓ દેશમાં, એટલે કે પાટણની અંદર ધજા હોય ને તો ચોમાસામાં ઘણા બધા દેરાસરોની ધજા આવે છે ચોમાસામાં. તો હવે આ પટણીઓ ચોમાસામાં પાટણ ન જાય પણ ઉજાણી કરે. ક્યાં કરે ખબર છે? આખું મુંબઈ ત્યાં વાલકેશ્વર આવે, પૂજા ભણાવે બાબુ અમીચંદ પનાલાલમાં, અને પછી નીચે ચોવિયાર કરે. અહીં બેઠેલા શ્રાવકો અલગ અલગ ગામના છે, બરાબર? કોઈ કચ્છના છે, કોઈ ગુજરાતના છે, કોઈ મારવાડના છે. જરા કચ્છી માળું કતે વઠાય હકડો બહુ જ. મેં સાંભળ્યું છે કે કચ્છી માળું બોરીવલ્લીમાં ઓછા નથી. કેટલા છે? 4000, 400 ઘર. કચ્છી માળું ઓસવાળના 400 ઘર છે. આપણે સ્થાનકવાસી છે. ઓકે, આપણે હશે તો ખરા જ. રાંભિયા બાંભિયા બીજા ઘણાય છે. હા, કચ્છી નંબર 2, જરા ગુજરાતી, એમાં કાઠિયાવાડી બધા આવી ગયા. અને બાકી રહ્યા તે કડે ગયા પારસજી, ઘણા કમ આવે રહ્યા. સુણતરરા જતરા ગોમ હે અત્યું મન જ નહીં આવતું. જતરા ગોમ હે સુણતરરા હતરે અડારે 10 ગામ છે. 10 ગામમાંથી 7 નામ તો મને આવડે છે. માલવાડા, પુરણ, વાકડિયા, વડગાંવ, બાથાવાડા, હા, બાપલા દીપલા જે બોલવું હોય. આ બધાને અહીંયા બેઠેલાને પૂછું છું, તમારા ગામમાં દેરાસરની ધજા હોય અહીંયા મનાવો છો કે ગામમાં જઈને મનાવો છો? કેટલા જણ ગામમાં જાય છે? પોતાના ગામના દેરાસરની ધજા વેરી ગુડ, 50%, 60% ઉપર છે. એકલા જાઓ કે પરિવાર સાથે જાઓ? વેકેશનમાં આવતી લાગે ધજા પરિવાર સાથે. દીકરો ભણતો હોય તો એને લઈને જાઓ. યસ, બહુ સરસ. હું આટલું જ તમને કહેવા માંગુ છું, કમસે કમ આટલું કરો. ગામમાં જવાનું તમે બંધ કરી દીધું છે. ગામના ઘર પણ તમે કેટલા કે તો વેચીને રૂપિયા રોકડા કરી નાખ્યા છે. આ ગલત થઈ રહ્યું છે. આવતીકાલે આ મુંબઈમાં કંઈક થાય
તે વખતે તમને કોણ સંઘર્ષે? તમારું ગામ. કીધું છે ને, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરી હસી. આ દુનિયામાં બે જ ચીજ એવી છે કે જે આપણને સ્વીકારશે ને સંભાળશે. એક આપણી જન્મદાતા માં, અને બે જે જગ્યાએ જન્મ લીધો એ જન્મભૂમિ. પહેલા નંબરમાં તમારું ઘર રાખો. બીજા નંબરમાં પ્રસંગે પ્રસંગે ગામડે જવાનું રાખો. રાજસ્થાનીઓએ આજે પણ પોતાના ઘર રાખ્યા છે, ભલે એ ખોલે નહીં. એને ધર્મશાળા પણ બાંધી દીધી ને ભોજનશાળા ચાલુ કરી દીધી. પોતાના ઘર એને વેચી નથી માર્યા. કચ્છડો, કચ્છી માળું 2001 26 જાન્યુઆરીના ભૂકંપ થયા પછી બધા ઘર ધબાય નમ થઈ ગયા. ફરી પાછી કમાણી કરી, ફરી પાછા ઘર બેઠા કર્યા, માર્બલના બંગલા બનાવી દીધા, પરંતુ પોતાના ઘર રાખ્યા. એ ગુજરાતી એવા છે કે જેને કોઈ જરૂર જ નથી. તમારા દીકરાને હું ક્યારેક પૂછું ને, વોટ ઇઝ યોર નેટિવ પ્લેસ? બોરીવલી. હું બોરીવલી? તું બહારથી આવ્યો છે ભૈલા, તારું નેટિવ પ્લેસ બોરીવલી ના કહેવાય. તું ઘોઘારી છો, તું પટણી છો, તું ખંભાતી છો, તું રાધનપુરી છો, તું પાલનપુરી છો. એક વર્ષમાં એક વાર તમારા સંતાનને તમારા ગામડામાં લેતા છે. એ ગર્ભનાળ છે, એને કાપી મત નાખો. કાયમ માટે ભૂલી જાય કે મારું ગામ જ કયું હતું. હું મારું મુંબઈને જ મારું ગામ ગણી લઉં. નંબર 2, નંબર 3, ખાસ કરીને ધજાના પ્રસંગે તમારા સંતાનને લઈ જ. અને ક્યારેક કદાચ તમે તમારા સંતાન કે તમે તમારા ગામમાં ન જઈ શક્યા તો એક કામ ખાસ કરજો. જેટલા નથી જતા એને કહું છું, દેશમાં તમારા દેરાસરની ધજા હોય ત્યારે મુંબઈમાં તમારા ઘરમાં કંસાર તો થવો જ. કેટલા ઘરે થાય છે? તમે અહીંયા છો, ધજા ક્યાં ચડશે, પણ કંસાર ક્યાં બનશે? ઘરે. બેસતા મહિનાનો કંસાર થયો હતો કે નહીં? કાલે થયો હતો. અમારા મહારાજ કે ઘરે ઘરે કંસાર, કે આખું પાતળું ભરાઈ જાય એટલું કંસાર મળે, પણ વપરાવું કોને? આપણને બેસતો મહિનો સમજાય છે. આપણા જીન મંદિરની ધજા ચડે, જેના કારણે આજે આપણે સુખી છીએ. એનો બર્થડે આવે ત્યારે આપણા ઘરમાં કંસાર થવો જોઈએ. કોઈ પૂછે આજે શું છે, આજે બેસતો મહિનો જ? ત્યારે કહેવાનું હા, આજે અમારા દાદાની ધજા છે, આજે અમારા જીનાલયનો બર્થડે છે. પટણીઓ, મૂળ વાત હું હવે આવું છું. નીચે ચોવિયાર માટે ભેગા થાય, અમને વિનંતી કરે. પહેલી વાર હું નીચે ગયો ઓરવા માટે, અને ત્યાં ગ્રીન કલરની ચટણી દેખાડી. મારી સટકલી. મેં ભાઈ, તમે આ ચોમાસાની અંદર કોથમીર નથી છોડી શકતા? મને કે હોય મારા સાહેબ, એક તો ચોમાસું ને એમાં ધર્મનો પ્રસંગ, એમાં થોડી ચટણી ખવાય કોથમીરની. મેં આ હું જ. એટલે હસ્યા. મને કે આ કોથમીર નથી. હું દેખાય તો છે. મને કે આ તો તુરિયા હોય ને, તુરિયા. મેં કીધું તમને પોચાય એમ નથી. જેને જોયા પછી કોથમીરની યાદ આવે તો એ તુરિયાની ચટણી હવે મારાથી ખવાય ખરી? ડિટ્ટો કુમાર પા હમણાં જ પ્રસંગ કીધો ને, એક જીભડીના પાપે આપણે કેટલા નીચે ઉતરી ગયા છે. ક્યારેક કેવું પડે, ભગવાન મહાવીરે એમને નહોતું કીધું. અખાણ રસણી કમ્માણ મોહણી વયાણ બંભ વયમ. ઉત્તરાધ્યન સૂત્રમાં લખ્યું, 5 ઇન્દ્રિયમાં ખતરનાક ઇન્દ્રિય હોય રસનેન્દ્રિય છે, 8 કર્મમાં ખતરનાક કર્મ હોય મોહનીય છે, અને 5 મહાવ્રતની અંદર સૌથી દુર્ધર દુષ્કર કોઈ વ્રતનું પાલન હોય તો બ્રહ્મચર્ય. પણ આ 3 કનેક્ટ ક્યાં થાય છે ખબર છે? રસનેન્દ્રિય. આપણે ત્યાં એમ કહે મન સાધ્યું, એણે સઘળું સાધ્યું. હવે મને કહેવા દો, જીભ સાધી, એને સઘળું સાધ્યું. આ જીભના ચટકાએ તમને નીચે ઉતાર્યા છે. તમને પેટ ભરવાની કોઈએ ના પાડી છે? 4 રોટલીને બદલે 6 ખાઓ, કોઈ ના પાડે છે? પણ તમને રોટલી નથી જોઈતી, તમને ચટકા જોઈએ છે. તમને એક દિવસ પીઝા જોઈએ છે,
એક દિવસ મંચુરિયન જોઈએ છે, એક દિવસ સાઉથ ઇન્ડિયન જોઈએ, આ બધું આને જોઈએ છે, આને નથી જોઈતું. અને આના ખાતર સ્વાદ માટે અપક્ષ્ય વસ્તુઓ ઉમેરાતી જાય, આપણને ટેસ્ટ લાગતો જાય, પછી 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 આપણું વ્રત પણ ચાલ્યું જાય અને સ્વાદની ઈચ્છા કાયમ માટે રહી જતી. અખાણ રસ, એક રસનેન્દ્રિયના પાપે જીવ કેટલો નીચે ઉતરી જતો હોય છે. તમે કદાચ કહેતા હશો કે ભક્ષ્ય છે, પણ તમે એને સ્વરૂપ અભક્ષ્યનું પણ જો આપતા હશો ને, તો પણ કર્મબંધ તમને ભક્ષ્યનો નથી થતો. શેનો થાય છે? અભક્ષ્ય. હમણાં તો તમારી વસ્તુઓના નામો પણ બદલાઈ ગયા છે. લગ્ન વગેરેમાં જાઓ ત્યારે 2-4 નામ બોલશો. શું કીધું? તવા, કબાબ. તમે જરા કોઈ મુસ્લિમને જઈને પૂછજો, કબાબનો અર્થ શું થાય? કબાબ હડ્ડી બોલે છે કે નથી બોલતો? તમે બિરયાની બોલો છો, બિરયાની. જરા એને પૂછજો આ બિરયાની શું હોય છે, કબાબ શું હોય છે. અમને તો નામ નથી આવડતા. હોટડોગ શું આવે છે કઈ? તમે જરા નાના છોકરાને પૂછો, બેટા હોટ એટલે શું ને ડોગ એટલે શું? આ શબ્દો શોભે છે? તમે કહેશો કે મારા વસ્તુ કોઈ અપક્ષ્ય નથી, વસ્તુ અપક્ષ્ય નથી, શબ્દ અપક્ષ્ય છે. અપક્ષ્ય વસ્તુ ન ખવાય, એમ અપક્ષ્ય નામ પણ ના ચાલે. જેને ઘેબરની અંદર માંસનો વિચાર આવી જાય, એને ઘેબર બંધ કરાવી દીધું. તો જે નામ જ તમારા એવા હોય કે જે નામ સાંભળતાની સાથે અપક્ષ્યના વિચારો મનમાં આવી જાય, એ વસ્તુ તમારા પેટમાં જઈ કઈ રીતના શકે છે? ના મારા સાહેબ, ચાલે એવું છે. नाम तो जे હોય તે, नाम में क्या रखा है? अरे नाम में सब कुछ रखा है. સુધારજો મારા સાહેબ. આ બધા શું કહેવાય ને, કેટરર્સ. આ બધા કેટરર્સોએ નામ પાડેલા છે. આપણે એમને ક્યાં? તમે એટલું કહી દો કે મારા પ્રસંગની અંદર તારે આ નામ નહીં ચાલે, જે નામ બીજું પાડવું એ પાડ. આવા વિધર્મી નામો, આવા અભક્ષ્ય નામો મારે ત્યાં નહીં ચાલે. જે નામ તમને કલ્પનામાં ચડાવીને પાપ બંધાવી શકતા હોય, એ નામ બોલવાની જો મનાઈ હોય, તો એ વસ્તુ તમારા મોઢામાં કઈ રીતના જઈ શકે છે? મન મળ્યું છે કલ્પના કરવા માટે નહીં, મન મળ્યું છે ભાવના ભાવવા. તમને ખબર છે, 3 લોકના તીર્થંકરના આત્મા પણ તીર્થંકર એમને નથી બનતા. એમના જીવનમાં 2 ચીજ કમ્પલસરી હોવી જોઈએ. નંબર 1 સાધના અને નંબર 2 ભાવના. આ 2 વગર તીર્થંકર પણ તીર્થંકર નથી બની શકતા. તીર્થંકર નામ કર્મની નિકાચના કરવા માટે એમને પણ 2 વસ્તુ કમ્પલસરી. નંબર 1 સાધના અને નંબર 2 ભાવના. સાધના શેની કરવાની? વિશેષ સ્થાનકની. અને ભાવના શેની કરવાની? જો હોવે મુझे શક્તિ ઈસી સવી જીવ કરું. આ ભાવના છે. એકલી સાધનાથી પણ નહીં, એકલી ભાવનાથી પણ નહીં. સાધના પ્લસ ભાવના ઇઝ ઇક્વલ ટુ તીર્થંકર નામ કર્મ નિકાચના. તમે 20 સ્થાનકની આરાધના કરો છો ને, ઘણા બહેનો કરતા હોય છે, ખાલી આરાધના કરે છે પણ એની સાથે એમાં ભાવના નથી ભળતી. કેટલાક લોકો ભાવના કરે છે પણ એની સાથે આરાધના નથી ભળતી. સૈનિકના જીવનમાં તમે કહેશો મારા સાહેબ 20 સ્થાનકની આરાધના ક્યાં હતી? યસ હતી, થિયરિકલ હતી, પ્રેક્ટિકલ ભલે નથી. એણે ઉપવાસથી આરાધના નથી કરી, હૃદયથી આરાધના. ભગવાન મહાવીર પ્રત્યેનું જેનું પાગલપણ હતું ને, એની અરિહંત નામના સ્થાનકની આરાધના. સૈનિક કેટલા પાગલ હતા એટલો ખબર છે ને? રોજ સવારે ઉઠીને ઘોડે સવારને મોકલતા. આજે ભગવાન કઈ દિશામાં વિચરે છે એના સમાચાર લાવો. અને જેવો ઘોડે સવાર સમાચાર આપે ને, માથાના મુગટ સિવાય બધા ઘરેણા ઉતારી ઘોડે સવારને આપતા. આજે મારા પ્રભુ ચંપાનગરીમાં અને સિંહાસનથી ઊભા થાય, જે દિશામાં ચંપાનગરી હોય એ દિશામાં 7-8 ડગલા આગળ જાય, ત્યાં સોનાના 108 જવલાની ગૌલી કરે
અને પછી પરમાત્માને વંદન. આ સાધના. અમે ઉપવાસ કરી લઈએ 20 સ્થાનકની આરાધનામાં, 20 માળા ગણીએ, 12 લોગસ, 12 ખમાસમણા બધું જ કરી લઈએ, પણ હૃદયમાં હરિહંતને બેસાડવાની કઈ વાત જ નહીં. થિયરિકલ ચડે કે પ્રેક્ટિકલ ચડે? બેવ ચડે. બેવ. સૈનિકની પાસે સાધનાથી કમ ભાવના. સાધના શરીરથી છે, ભાવના હૃદયથી છે, મનથી છે. જો હોવે મુझे શક્તિ સી સभी જીવ કરું, આ ભાવના છે. પ્રત્યેક તીર્થંકરે આ ભાવના ભાવી છે, અને ભાવનાના પ્રભાવે તીર્થંકર નામ કર્મ બાંધી અને તેઓ. હવે તમને પ્રશ્ન પૂછું, સવી જીવ કરું લખ્યું કે ભવી જીવ કરું લખ્યું? સવી જીવમાં ભવી અને અભવી. અભવી આવી જાય? આવી જાય. હવે તીર્થંકરની પણ તાકાત છે ખરી કે અભવીને તારીને મોક્ષમાં મોકલી શકે? નહીં. તો પછી ભવી જીવ કરું લખવું જોઈએ ને. સવી જીવ શા માટે? કારણ કે વીર વિજયજી મહારાજ તો હોશિયાર છે, એમને ખબર છે અભવી તરવાના જ નથી, છંદ ભંગ થતો નથી, તો મારે ભવી જીવ કરું શાસન રસી. સવી જીવ શા માટે? दाऊसी मने कोई ठाको नहीं है, और स्नात्ररी बुक में जो लख्यू है वो मैं गाय रिया हूं. ક્યાં ગયા ચેતન ભાઈ? તમારી ટીમ શાસ્ત્ર ભણાવતી હોય છે, મજા આવી જાય સાંભળવા, પણ ક્યારેક તો વિચારો સવી જીવ કે ભવી જીવ? સવી જીવ જ બોલવાનું છે, એટલા માટે કે તીર્થંકરના હૈયામાં તો ભાવ એવા છે, મારું જો ચાલે ને તો હું અભવીને પણ આ તારી અને મોક્ષમાં મોકલી દઉં. એ સૂચવવા માટે વીર વિજય મહારાજે ભવી જીવ કરું નહીં શું લખ્યું? આ ભાવના છે. યોગના ગ્રંથમાં હરિભદ્ર સુરી મહારાજે 3 વાત મૂકી છે. નંબર 1, આખા વિશ્વને તારવાની જેને ભાવના થાય એ આત્મા ભવાંતરમાં તીર્થંકર બને છે. જેમ તીર્થંકરનો આત્મા આગલા ત્રીજા ભાવમાં વિચારે છે ને, જગતના સર્વ જીવોને તારી દઉં. યોગ દ્રષ્ટિ સમુચ્ચય યોગ બિંદુમાં હરિભદ્ર સુરી મહારાજ લખે છે, આગલા ત્રીજા ભાવમાં એમના મનમાં એવા વિચાર આવે છે કે આ સંસાર રૂપી દરિયામાં શાસન રૂપી નાવડું નાખી દઉં, અને પછી જેટલા જીવો ડૂબી રહ્યા છે એ બધાને ખેંચ. આ તીર્થંકરની ભાવના હોય છે. એક જીવ આ સંસારમાં ન રહી જાય એવી ભાવના એ તીર્થંકર બનાવે છે. મારું કુટુંબ, મારી સોસાયટી, મારો સંઘ, મારો સમાજ, કમસે કમ એટલાને હું ધર્મમાં જોડું અને પાપથી મુક્ત કરાવી અને સંસારથી મુક્ત કરાવી મોક્ષમાં પહોંચાડું. આવું જેને લિમિટેડ પર્સન માટે તારવાની ભાવના હોય, આવા આત્માઓ ભવાંતરમાં ગણધર બને છે. હું તો તરું, મારા પરિવારને પણ તારું. મારા ઘરનો એક પણ સભ્ય મરીને દુર્ગતિમાં ન જવો જોઈએ, એવા જે મા બાપના વિચાર હોય, ખાલી વિચાર નહીં, ખાલી ભાવના નહીં, સક્રિય ભાવના, એ માટેના પૂરતા પ્રયત્ન હોય, તો એવા આત્માઓ ગણધર બને છે. કુમારપાળ મહારાજા શું બનવાના છે ખબર છે? ગણધર. અને શ્રેણિક મહારાજા શું બનવાના? શ્રેણિક મહારાજા પદ્મનાભ નામના તીર્થંકર અને કુમારપાળ એમના 84 ગણધરના એક ગણધર બનવાના છે. હવે આ કુમારપાળ કેમ ગણધર બનશે? કારણ કે એમણે 18 દેશની અંદર શેનું પાલન કરાવ્યું? જીવ દયાનું, અમારીનું પાલન કરાવ્યું હતું. મારા રાજની અંદર કોઈ હિંસા ના કરે, મારા રાજની અંદર કોઈ પાપ ના કરે, મારા રાજની અંદર સૌના મન પવિત્ર રહે. આ પોતાના રાજ્યનો વિચાર કર્યો, એણે એમને ગણધર સુધી પહોંચાડ્યા. બીજાનું જે થવું હોય તે થાય, હું મારા આત્માને તારી લઉં. આવા આત્માઓ શું બને ખબર છે? સામાન્ય કેવડી બને છે. સામાન્ય કેવડી એટલે એ પોતે પોતાના આત્માનું કલ્યાણ કરી લે.
હું તરી જાઉં, બસ બીજાનું જે થવું હોય તે થાય. જે મા બાપ પોતાના દીકરા દીકરીઓને જન્મ આપ્યા પછી શરૂઆતની અંદર સંસ્કારો આપવાના પ્રયત્ન કર્યા, પરંતુ હવે મોટા થઈ ગયા, સાંભળતા નથી, માનતા નથી, આપણે કંઈ કહેવાની જરૂર નથી, એમ કરીને એને ભાગ્યના ભરોસે છોડી દે છે. હું મારી આરાધના કરું, નકામ્યા જોઈ જોઈને મારે જીવ બાળવા આવા હાથમાં પોતે પોતાનું કલ્યાણ કરશે, સામાન્ય કેવલી બનશે અને પોતાના પરિવારને તારી નહીં શકે. તમારામાંથી પ્રશ્ન આવતો નથી, કેમ નથી આવતો? મારા સાહેબ, આપણે આપણું બગાડીને એમનું સુધારવાનું થાય કે ન થાય? વડીલોને ઘણી વાર આવા એનું જે થવું હોય તે થાય, હું શું કામે મારું બગાડું, આવો વિચાર આવી જાય. જો આવી જતો તો પહેલાં મારો તમને પ્રશ્ન એ છે, જો તમારે એનો વિચાર જ નહોતો કરવો, તમારે એના માટે કોઈ ઘસાવું જ નહોતું, તો પછી તમારે એને જન્મ જ નહોતો. તમારા સંસારના સુખની ખણજ માટે તમે એને જન્મ આપી દીધો. હવે જ્યારે જવાબદારી આવી છે તમારે એના સંસ્કારોને સાચવવાની, ત્યારે એને એકલો રમતો મૂકી દેવાનો. એ જરાક પ્રયત્ન કર્યો અને છોડી દેવાનું. આપણું કોઈ માનતા નથી, હવે મોટા થઈ ગયા, આપણું કોઈ સાંભળતા નથી, ગલત. તમે બચપણથી જોઈએ તેવી એક પ્રિમાઇસીસ ઊભી નથી કરી, એક એવું એન્વાયરમેન્ટ તમારા ઘરની અંદર પરિવારમાં ઊભું નહોતું કર્યું કે જેના કારણે તમારા એન્વાયરમેન્ટમાંથી આ છોકરો છટકી ગયો છે. ઘરની એવી ડાય પહેલેથી હોવી જ જોઈએ જેના કારણે પરિવારનો એક પણ સભ્ય એમાંથી છટકી ન શકે. અઠવાડિયામાં 2 દિવસ મારા સાહેબ અમારું આખું ઘર સાથે મળીને બેસીએ છીએ અને ધર્મ ચર્ચા કરીએ છીએ. થાય છે? કોના ઘરની અંદર થાય છે? જાઓ સ્વામિનારાયણમાં, સ્વામિનારાયણના સંતો ઘરે ઘરે જઈને એમના ભક્તોને તૈયાર કરે છે. ગૃહ સભા, ધર્મ સભા. તમારે આજુબાજુમાં કોઈ સ્વામિનારાયણ વાળા રહેતો હોય ને તો જોજો, એ શુદ્ધ સ્વામિનારાયણ હશે ને તો એના ઘરમાં અઠવાડિયે 1 દિવસ ગૃહ સભા, આખું ઘર ભેગા થવાનું, ધર્મ ચર્ચા કરવાની. એની પાસે છે શું અને તમારી પાસે શું નથી? 7 દિવસમાંથી દીકરા 6 દિવસ તમે પ્રવચનમાં નથી આવી શકતા, 6 દિવસનો સાર હું તમને આપી દઉં. બેસો, આજે મારા સાહેબે આ સમજાવ્યું, આ મન કલ્પના કરે તો વગર પાપે પણ કેટલો સંસારમાં ભટકે અને એક નાનકડી શુદ્ધ ભાવના કરે તો પણ એ મોક્ષમાં જઈ શકે. આ વાત થઈ શકે કે ના થઈ શકે? જન્મ આપીને અમે રમતા મૂકી દીધા છે. હવે તમે તમારી રીતે તૈયાર થાવ, તમારે જે કરવું હોય તમે જાણો. અમે અમારા આત્માનું કલ્યાણ, તમે તમારો વિચાર કરો. અપેક્ષાએ તમે સ્વાર્થી કહેવાઓ, છતાંય ભગવાનનું શાસન ઉદાર છે. તમે તમારો વિચાર કરો છો તો તમે તરી જશો, બાકી તમારો પરિવાર ડૂબી જશે. બેસે છે? સાચું બોલો. તમારી બાજુવાળો તમારાથી આગળ નીકળી જાય, તમારાથી સહન થાય ખરું? પાછળથી આવીને તમારાથી ધંધામાં આગળ નીકળી જાય, સહન થાય છે? નથી થતું. સગો ભાઈ તમારાથી આગળ આવી જાય તોય તમારાથી સહન ન થતું. તમે સળગી જાઓ છો, તમારો દુશ્મન તમારાથી આગળ નીકળી જશે, તમે કઈ રીતે સહન કરી શકવાના છો? ભાવના એમ કે છે જેટલા આવે બધાને હું સુખી કરું. ખબર છે? આબુની નીચે કઈ નગરી છે? માઉન્ટ આબુ. એની નીચે જૂની એક નગરી હતી જ્યાં વિમલ મંત્રી, જેને દેલવાડાના મંદિર બંધાવ્યા, એ ત્યાંના મંત્રી હતા. બોલો, જલ્દી બોલો. ચંદ્રાવતી. ચંદ્રાવતી નામની નગરી હતી. અને આ નગરીનો એક નિયમ હતો, જે આવે ચંદ્રાવતીના શ્રેષ્ઠીઓ જે આવે બહારગામથી આપણી નગરીની અંદર, એમને સીધા કરોડપતિ બનાવી દેવાના. 360 કરોડપતિ ચંદ્રાવતી નગરીની અંદર હતા. કેટલા ખૂટે છે? 84 લાખ છે. 16 ખૂટે છે? ઉઠાવ 16, થઈ જા કરોડ. મારી નગરીની અંદર આવેલો કોઈ દુઃખી ન થવો જોઈએ, આ ભાવના છે. મારાથી કોઈ આગળ ન જવો જોઈએ, આ ભાવના નથી. આને શું કહેવાય? કલ્પના કહેવાય.
થરાદનું છે કોઈ? થરાદમાં આભુ શેઠ થઈ ગયા. આભુ શેઠ. અને આભુ શેઠનો નિયમ હતો કે આ થરાદની અંદર જે પણ આવે એને, એ ગમે તેવો માણસ આવ્યો હોય ને, એને એ લોકો બે ચીજ આપતા. એક નાનકડી સોનાની ઈંટ આપે અને એક સોનાનું નળિયું આપે. સોનાની ઈંટ, સોનાનું નળિયું, બસ. હવે આને વેચો, આમાંથી જે પૈસા આવે એમાંથી ઘર બનાવો, એમાંથી દુકાન લો, એમાંથી ધંધો કરો અને પછી તમે પગભર થઈ જાઓ. અમારા પરિવારનો પ્રત્યેક સભ્ય દુઃખી ન રહેવો જોઈએ. હાઈફાઈ સુખી ન થાય તો ચાલે, પણ એને કોઈકની આગળ હાથ લાંબો કરવો પડે એટલો દુઃખી ન થવો જોઈએ. આવો શ્રેષ્ઠીઓના મનમાં વિચાર ખરો. વિચાર એટલે અહીંયા ભાવ સમજજો. આવી ભાવના ખરી. હું સુખી થઈ ગયો, બસ બીજાનું જે થવું હોય તે થાય, હું ભલો, મારો ધર્મ ભલો. ના ચાલે. તમને ખબર છે, પર્યુષણના 5 કર્તવ્યમાં પણ એક કર્તવ્ય છે અને વર્ષના જે 11 કર્તવ્ય છે એમાં પણ એક કર્તવ્ય. બેવમાં એક જ હોય, કોમન. એવું કયું? વાહ! તમે સમજો છો ને એના પરથી એનું મહત્વ કેટલું હોઈ શકે છે. પર્યુષણના દિવસોમાં પણ કરવાનું અને વર્ષની અંદર પણ કરવાનું. મારો સાધર્મિક દુઃખી ન હોવો જોઈએ. આ ભાવ તમને જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થવા. જૈનો ક્યારે આમ કરે? મરી જાય તો ના કરે. જૈનો આમ કરનારા છે. પણ કર્મના ઉદય થાય ત્યારે જૈનોને જો આમ કરવું પડતું હોય, ત્યારે મારે આ જૈનોને કેવું છે, કમસે કમ દરેક સમાજ પોતાના સમાજને જો સાચવી લે ને, તો આ જગતમાં કોઈ સાધર્મિક દુઃખી નહીં. દરેક સમાજમાં એક ટેકરો પણ હોય અને એક ખાઈ પણ હોય. ટેકરાવાળો જરાક નીચે આવે, હાથ લાંબો કરે. ખાઈવાળો જરાક ઉપર આવે ને હાથ આમ કરે. ટેકરાવાળો એને પકડી લે, ફાટ દઈને બહાર આવે છે. આવી શકે કે ના? મને દેવનગરના સંઘે કીધું હતું કે મારા સાહેબ આ વખતે તમે પધારજો. 1.25 કરોડ રૂપિયા સાધર્મિક માટે દર વર્ષે આ દેવનગરના સંઘમાં ભેગા થઈ. આખા મુંબઈમાં નહીં તો 25-30 ફાઉન્ડેશન હશે કે નહીં હોય? 25 થી 30 ફાઉન્ડેશન. એલર્ટ ગ્રુપ વાળો ભાઈખલામાં જીનેશ છે. જીનેશ એવરી યર 4 કરોડ, 5 કરોડ, 6 કરોડ. મને કે મારા સાહેબ રોજ માંગવા નહીં જવાનું, એક દિવસ પ્રોગ્રામ કરવાનો, હાઈફાઈ બધા શ્રેષ્ઠીઓને બોલાવવાના, ગયા વર્ષનો આખો હિસાબ મૂકી દેવાનો અને એની સામે આ વર્ષના નામો લેવાના. દર વર્ષે અમારા આંકડામાં વધારો થાય છે. સાધર્મિકમાં નહીં, રૂપિયા. લાગે છે તમને તમારો સાધર્મિક તમારો ભાઈ છે? મન થાય તમારો સાધર્મિક તમારા કરતા આગળ નીકળી જાય? પર્યુષણ નજીક આવે છે, તમારી આસપાસમાં રહેતા હોય અને તમને ખ્યાલ હોય કે એ જ્યારે તકલીફની અંદર હોય એને ખબર ન પડે. કોરોનાની અંદર મને યાદ છે, સુરતની એક ટ્રક રામદેર બાજુ ગઈ, રામદેર બાજુ. અને રામદેરમાં એણે કીધું કે આ લોટ અત્યારે કોરોના છે, હવે લોકડાઉનમાં લોટ નહીં મળે, એટલે આટો હોય ને, આટો અડધા કિલોના આટોના એણે બનાવ્યા હતા, પેકેટ બનાવ્યા હતા અને કીધું જઈ લઈ જાઓ. બધાને આપી દીધા. ઘરે ગયા જ્યારે આટાની એ થેલી ખોલી, અંદરથી 15,000 રૂપિયા નીકળ્યા છે. કરનારાએ કર્યું છે. તમે ઘણું કર્યું હશે. એટલે તમને ખ્યાલ નહીં હોય કે ભૂતકાળની અંદર પ્રભાવના જ્યારે લાડુની થતી હતી ને, એ લાડુની અંદર ગીરી મૂકી દેતા હતા. આમે આપણે ત્યાં રિવાજ છે, કોઈ પણ વસ્તુ સીધી મોઢામાં આખી નહીં નાખવાની, તોડીને જ નાખવાની. હા, લાડુ આખો જાય તો પછી ક્યાં જાય? ગીની પણ ભેગી અંદર જ જાય. શું સાધર્મિક ભક્તિના પ્રકાર હતા? પોતે પડદાની પાછળ રહેવાનું અને મારો સંઘ સુખી થાય, મારો સંઘ સક્ષમ થાય, મારો સંઘ સમર્થ બને, મારા સંઘમાં કોઈ દુઃખી ન રહેવો જોઈએ. મારા સંઘની અંદર ભલે રાતના
સૂઈ જાય ત્યારે ભરેલા પેટે સૂવે, ઉઠે ત્યારે ભલે એ ભૂખ્યો ઉઠે, પણ સૂતી વખતે કોઈ ભૂખ્યો નથી. આ ભાવના છે. ભગવાન સંભવનાથ તે પણ આગલા ત્રીજા ભાવની અંદર આ કર્યું. ત્રીજા ભાવમાં કે આગલા ભાવમાં, અને એના પ્રભાવે પરમાત્માનો જેવો જન્મ થયો ને, જે ધાન્ય ક્યારેય ઉત્પન્ન ન થાય એ ધાન્ય ચારે બાજુ લચી પડ્યું હતું, કારણ કે પરમાત્માની ભાવના હતી મારા રાજમાં કોઈ દુઃખી ન રહ્યું. રાજ નથી, અત્યારે સંઘ છે. પરિવારને સુખી કરો છો એની ના નથી, પણ પરિવારની સાથે સંઘને પણ વચ્ચે લાવો. શુભ ભાવ હશે તો સંઘ તમને તમારો લાગશે. તમે મારો સંઘ બોલો છો ને, મારો સંઘ ત્યારે કહેવાય કે મારા સંઘની અંદર કોઈ વ્યક્તિ દુઃખી ન હોય, બધા જ સુખી હોય. આ ભાવ તમારા ભીતરમાં લાવજો. કલ્પનાઓને ઘટાડતા જાઓ, ભાવનાને વધારતા જાઓ, અને વધતી જતી ભાવના એનું સર્કલ મોટું થતા એક ધન્ય દિવસ એવો આવે કે આપણા સર્કલમાં આખું વિશ્વ સમાય છે. એક હાથી જુઓ ને, હાથી. કોણ હાથી? કયો હાથી? મેઘકુમાર. આગલો ભાવ યાદ કરો. એ પંચેન્દ્રિય પ્રાણી છે, જેને ધર્મનો કોઈ નોલેજ નથી. એને ખબર પડી ચારે બાજુ આગ લાગી છે ને બધા આવી રહ્યા છે. એક પોતાનો પગ ખણજ માટે ઊંચો કર્યો, અને પગની નીચે કોણ આવી ગયો? સસલું. આ ભાવ છે. સસલા પર પગ મૂકો તો સસલાનું શું થઈ જાય? રોટલો થઈ જાય કે ના થઈ જાય? નહીં. મારા અંડરમાં આવેલો કોઈ દુઃખી ન રહેવો જોઈએ. મારા સંઘની અંદર કોઈ દુઃખી ન હોવો જોઈએ. આ ભાવ તીર્થંકરના મનમાં પણ આ ભાવ હતા. આપણે આ ભાવના ભાવી તીર્થંકર બનીએ તો બહુ સારી વાત છે. આવતા ભાવમાં પાછું તીર્થંકરનું શાસન મળે તો એ બેડો પાર. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું હોય. મિચ્છામિ દુક્કડમ.